છે, જ્યારે છેલ્લા 6 વર્ષ ઉપરાંતના સમયથી વેરો ન ભર્યો હોય તેવી મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા મિલકત વેરો ન ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો। મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા એક દિવસની કાર્યવાહીમાં 10 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે, સાથે પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ મિલકત વેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવી। ડભોઈ નગરપાલિકા મિલકત વેરો ન ભરતા નગરજનો સામે લાલ આંખ કરવાનો પ્રારંભ કર્યો છે। મળતી માહિતી મુજબ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા વર્ષ 2023-24 નો મિલકત વેરો 70% વસૂલ કરવામાં આવ્યો છે। 31 માર્ચ પહેલા કામગીરી પૂર્ણ કરવાની હોય તેવામાં છેલ્લા 6 થી 7 વર્ષ ઉપરાંતના સમયથી 50 ઉપરાંત લોકોએ મિલકત વેરો ભર્યો ન હોય અને 20,000 થી 25,000 સુધીની વેરાની રકમ બાકી રાખી હોય તેવા ઇસમોને નોટિસ આપવા છતાં કોઈ પ્રતિક્રિયા મિલકત માલિકો દ્વારા આપવામાં ન આવતા પાલિકા કર્મચારીઓ મહેશભાઈ એચ વસાવા, મહેશભાઈ કે વસાવા, હિમાંશુ દેસાઈ, શિવમ તડવી, આકાશ મિસ્ત્રી, શુભમ ધોબી, દર્શન પુઠવા જુદી જુદી ટીમ બનાવી જુદા જુદા વિસ્તારોમાં 10 ઉપરાંત મિલકત સીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે મિલકત વેરો ન ભરતા ઇસમોમાં ફફડાટ વ્યાપ્યો હતો। જો કે ચીફ ઓફિસર દ્વારા 31 માર્ચ સુધી તમામને મિલકત વેરો ભરી જવા અપીલ કરવામાં આવી છે। સાથે જ વેરો નહીં ભરાય તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, જેનું સૂચન પણ કર્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ વર્ષ 2023-24ના વેરા વસૂલાતની કામગીરી ચાલુમાં છે। હાલની પરિસ્થિતિ પર જોતા ડભોઈ નગરપાલિકા દ્વારા કુલ 70% વસૂલાત કરવામાં આવેલી છે અને અન્ય કાર્યવાહી પણ શરૂમાં છે, જેની અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી, પાણીના જોડાણ કટ કરવાની કાર્યવાહી અને ગટરના જોડાણ કટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે। વધુમાં અત્યાર સુધીમાં હાલ પૂરતી 8 પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે અને આજની યાદીમાં 10 પ્રોપર્ટીને સીલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। હું પબ્લિકને, ડભોઈની જાહેર જનતાને નિવેદન કરવા માગું છું કે તાત્કાલિક અસરથી પોતાના પાછલા તથા ચાલુ વર્ષના જે નાણાં હોય નગરપાલિકામાં ભરવાના એ તાત્કાલિક અસરથી ભરી દે, જેથી કરીને તેમને આ પ્રકારની કોઈ પણ અસુવિધાનો સામનો કરવો ન પડે। અને જે કાર્યવાહી હાલ ચાલુમાં છે એ વર્ષ બદલાતા પણ શરૂ જ રહેવાની છે, જેની પણ એક ગંભીર નોંધ લેવાનું મારો આગ્રહ છે।